ચારે તરફ બસ પાણી જ પાણી છે। આ દ્રશ્યો છે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના। મોડી રાત્રે કપડવંજમાં મુશળધાર વરસાદ વરસ્યો। અહીં નિર્માલી, બોજના મુવાડા, શિહોરા, રાજપુર, લાલ માંડવા સહિતના ગામો જળબંબાકાર થયા। ગામના માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થયા તો ઘરોની અંદર પણ વરસાદી પાણી ફરી વળ્યા, જેને લઈ ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા। કપડવંજ તાલુકાના 5 ગામ સંપર્ક વિહોણા બન્યા। ગામના લોકો જીવના જોખમે અહીંથી રસ્તો પસાર કરતા નજરે પડ્યા। સાબરકાંઠા જિલ્લો કે જ્યાં ગઈકાલે મુશળધાર વરસાદ વરસ્યા બાદ આજે સવારે પણ મન મૂકીને મેઘરાજા વરસ્યા। જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિત તલોદ, પ્રાંતિજ અને ઈડર તાલુકો પાણી થયો। આ દ્રશ્યો છે તલોદ તાલુકાના જસાજી મુવાડા ગામના। 4 ઇંચ વરસાદથી ગામ જળબંબાકાર થયું। ગામના માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થયા। કેટલાક ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા। તલોદ તાલુકાના ગોરા ગામમાં વરસાદે તબાહી મચાવી। 4 ઇંચ વરસાદ ખાબકતા ગોરા ગામ જળમગ્ન થયું। ગામની સહકારી મંડળીમાં વરસાદી પાણી ઘૂસી ગયા, જેને લઈ ખાતરનો જથ્થો પાણીમાં ગરકાવ થયો। ગ્રામજનોના મતે પ્રશાસન અને નેતાઓને રજૂઆત કરાઈ, તેમ છતાં કોઈ ફરક્યું નહીં। આખરે જેસીબીની મદદથી પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરાઈ। ન માત્ર ગામની સહકારી મંડળી, બલકે ગામની આંગણવાડી, પ્રાથમિક શાળા, મધ્યાહન ભોજન ખંડ પણ જળબંબાકાર થયા। આંગણવાડીમાં રહેતો મધ્યાહન ભોજન માટેનો અનાજનો જથ્થો પણ પલળી ગયો। ભારે વરસાદને લઈ આંગણવાડી અને પ્રાથમિક શાળામાંથી રજા આપવામાં આવી। તલોદ શહેરમાં પણ વરસાદી પાણી ભરાયા। તલોદની પ્રાથમિક શાળાના પરિસરમાં કેડસમા પાણી ભરાયા। પરિણામે બાળકોને શાળામાંથી રજા અપાઈ। શાળા સહિત તલોદના રસ્તા ઉપર પણ વરસાદી પાણી ભરાયા।